પહેલા તો સરકારને, પ્રશાસનને આ પ્રશ્ન પૂછવાનો અધિકાર છે જ નહીં કે તમે શંકરાચાર્ય છો કે નહીં, અથવા તમારી શંકરાચાર્ય તરીકેની યોગ્યતા છે કે નહીં. આ બંને ડિપાર્ટમેન્ટ જ, વિભાગ જ અલગ છે. એક ધર્મનું ક્ષેત્ર છે અને એક રાજનું ક્ષેત્ર છે. હા, કદાચ શંકરાચાર્ય લોકહિત અને જનહિત માટે રાસત્તાને તો એવો પ્રશ્ન પૂછી શકે કે તું રાજા બનવાની યોગ્ય છે કે નહીં, અને રાજા બનવાના શું લક્ષણો હોઈ શકે, એ તો ધર્મસત્તા સૂચવી શકે. પણ રાસત્તાને અધિકાર નથી કે ધર્મ પર પ્રશ્નચિહ્ન ઉઠાવી શકે. હવે વાત રહી કે શંકરાચાર્ય કોણ બની શકે, તો આપણે ત્યાં અધિકારીની વ્યાખ્યા કરી છે કે અધિકારી કેવો હોવો જોઈએ. અધિકારી તો વિધિવત અધિત વેદ વેદાંગત્વેન, વેદ અને વેદાંગ એ બંનેને જેને ભણ્યા હોય, જેને ષડદર્શન એટલે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા આનો અભ્યાસ કર્યો હોય, અને વિશેષ રૂપે ઉત્તર મીમાંસા, કારણ કે શંકરાચાર્યએ બ્રહ્મસૂત્ર એટલે ઉત્તર મીમાંસા ઉપર ભાષ્ય કર્યું છે, એને જે ભણેલો હોય તે, અને જે પોતાના કામ્ય નિષિદ્ધ વર્જન પુરસ્સર નિત્ય નૈમિત્તિક પ્રાયશ્ચિત્તોપાસના અનુષ્ઠાનેન, જે કામ્ય અને નિષિદ્ધ આ બંને કર્મોને છોડી દે અને જે નિત્ય કર્મ કરે અને પ્રાયશ્ચિત્ત કર્મ પણ કરે, આ જે 4 કર્મો કરે અને 2 કર્મ છોડે, આ અધિકારીની વ્યાખ્યા છે. હાલ અત્યારે કોઈ અધિકારીની વ્યાખ્યા કહેવા માટે કોઈ કારણ નથી, પણ વાત તો એવી છે કે આ બધા જ લક્ષણો શંકરાચાર્યમાં હોય અથવા એક વ્યક્તિમાં હોય ત્યારે જ. પણ એ વ્યક્તિ પણ કેવો કે જેને દંડ સંન્યાસ મળેલો હોય તે, કોઈ સાધારણ વ્યક્તિ નહીં જેને દંડ સંન્યાસ મળે તે. હવે દંડ સંન્યાસ કોને મળે, તો એના માટે નિયમ છે કે જે બ્રહ્મચર્યની દીક્ષાથી દીક્ષિત હોય અને જે બ્રહ્મચર્યનું જેને બરાબર પાલન કર્યું હોય, કમસે કમ 3 વર્ષ સુધી જેને બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય અને ગુરુ એમાં પ્રમાણ હોય, તેવા બ્રહ્મચારીને દંડ સંન્યાસ એટલે દંડની દીક્ષા મળી શકે છે. દંડ સંન્યાસમાં પણ વિશેષ રૂપે બ્રાહ્મણોનો જ અધિકાર છે. અત્યારે એ અધિકાર વિશે પણ વાત નથી કરતા. વાત એવી છે કે દંડી સંન્યાસી બને, એ સંન્યાસીમાં જો આટલા ગુણ હોય તો જ એ શંકરાચાર્ય પદને શોભાવી શકે. એમાં પૂર્વાચાર્યની ઈચ્છા, એ વ્યક્તિની યોગ્યતા અને અધિકારીતા, આ બધી જ વિષયનો વિચાર કરી અને શંકરાચાર્ય પદનો નિર્ધારણ કરવામાં આવે છે. એમાં પૂર્વાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ જે બ્રહ્મલીન થયા, એમની પોતાના ઈચ્છાપત્ર, જેને આપણે વિલ કહીએ છીએ, એ વિલમાં પણ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીનું નામ જ્યોતિષપીઠના શંકરાચાર્ય તરીકે હતું. એટલે પ્રશાસનને એ અધિકાર બનતો નથી. આમાં જે છે ગાંધીજી બહુ સુંદર વાત મૂકી છે. તમારી જાણ માટે કહી રાખું છું કે પીઠ ઉપર શંકરાચાર્ય કોણ બનશે અને કેવો હશે, એ વાત આદિ શંકરાચાર્ય, જેને તમે આદિગુરુ કહો છો, ખરેખર આદિગુરુની પણ આદિ શંકરાચાર્ય, એ આદિ શંકરાચાર્ય અને 8મી શતાબ્દી નહીં, પરંતુ ઈસા પૂર્વે 504 વર્ષ પહેલા શંકરાચાર્ય થયા. એટલે 2500 વર્ષ અમારી પરંપરા મુજબ થાય છે. એ મારાથી મને બોલતી વખતે ખ્યાલ આવી ગયો કે બોલવાની ભૂલ નથી, એવો એક મત છે. આવો એક મત છે, તમે કહો છો એવો, કેમ કે વિદેશી પ્રવર્તકોએ આ મત સ્થાપ્યો છે, એટલે ખોટો છે એવું નથી કહેતું, પણ એક મત એવો છે. પણ અમારી પરંપરા મુજબ 2500 વર્ષ થાય છે. એમાં જે તે વખતે આચાર્ય શંકરે એક ગ્રંથ આખો આપ્યો, જેને તમે આપણા બાયલોઝ હોય છે, જેવી રીતે કોઈ સોસાયટી બનાવો અથવા તમે ટ્રસ્ટ બનાવો તો એનું બંધારણ હોય છે, અથવા ભારતનું જેમ સંવિધાન છે, એવું શંકરાચાર્ય બનવા માટેનું એક સંવિધાન છે. એનું નામ છે મઠામનાય મહાનુશાસનમ. આવો એક ગ્રંથ છે. એ મઠામનાય મહાનુશાસનમાં એનું અનુશાસન લખેલું છે. એટલે એની બધી ખંડિકાઓ આપી છે શ્લોકમાં. તો શંકરાચાર્ય કોણ બનશે, કેવી રીતે બનશે, એક પીઠ ઉપર 2 શંકરાચાર્ય નહીં રહે, પણ 2 પીઠ ઉપર 1 શંકરાચાર્ય અથવા તો 4 પીઠ ઉપર 1 શંકરાચાર્ય રહી શકશે. કોઈ એવી સ્થિતિ આવે કે યોગ્ય શિષ્ય નથી મળ્યો અને કોઈ બીજા શંકરાચાર્યનું નિધન થઈ ગયું, તો જેવી રીતે તમે એક કોર્ટમાં 2 તાલુકાનો ચાર્જ આપો છો, અથવા તો એક કલેક્ટરને 2 જિલ્લાનો ચાર્જ સોંપો છો, એવી રીતે એક જ શંકરાચાર્ય પણ 4નો ચાર્જ લઈ શકે છે. એવી પણ એમાં વ્યવસ્થા છે. તો એમાં એ વાત કરી છે કે વિદ્વાન હોય, આ રીતે પરંપરાગત ભણેલો હોય, એ યુનિવર્સિટીની વાત નથી, પરંપરાગત ભણેલો હોય, અને એના ગુરુએ જયારે ઘોષિત કરે અને કદાચ અયોગ્ય વ્યક્તિ શંકરાચાર્ય થાય, તો બાકીના 3 શંકરાચાર્યો ભેગા થઈને ત્યાંથી હટાવવા માટે પણ શક્તિમાન છે. એવું એમાં વ્યવસ્થા છે. એટલે શંકરાચાર્ય બનાવવા કે હટાવવાનો અધિકાર માત્ર શંકરાચાર્યનો રહેશે, બીજા કોઈનો રહેશે નહીં. આ સ્પષ્ટ વાત છે. તો જયારે એ વાત હોય, ભૂતકાળમાં આવી ઘટના થઈ છે, જ્યોતિષપીઠ ઉપર જ ભૂતકાળમાં કોઈ શંકરાચાર્ય અયોગ્ય વ્યક્તિ બન્યા, તો બાકીના 3 શંકરાચાર્યોએ કરપાત્રીજીના નેતૃત્વમાં જઈને એમને હટાવી દીધા અને એમની જગ્યાએ બીજા શંકરાચાર્ય તરીકે જે તે વખતે બ્રહ્માનંદ સરસ્વતીની નિયુક્તિ કરેલી. એટલે આવું બન્યું છે. આપણે ત્યાં અયોગ્ય વ્યક્તિ શંકરાચાર્ય બને તો હટાવવાનો અધિકાર કોને, તો બાકીના 3 શંકરાચાર્યોને. હવે અવિમુક્તેશ્વરાનંદજીની જ્યાં સુધી વાત છે,
તો એમને હમણાં તમે સાંભળ્યું ગાંધીજી પાસેથી કે ઈચ્છાપત્ર અનુસાર એટલે વિલ અનુસાર એમને શંકરાચાર્ય તરીકે ઘોષિત કર્યા. વિલ હાલની પરંપરા છે. પહેલા તો એવું થતું ગુરુજી નક્કી કરતા ને 5 જે પોતાના સેવકો એને કહી દે આ મારો ઉત્તરાધિકારી છે. હવે આપણે વિલની પરંપરામાં છીએ એટલે વિલ લખાય છે. જેમ પુરીના શંકરાચાર્ય છે એમનું પણ વિલ પૂર્વાચાર્ય નિરંજનદેવ તીર્થના વિલના આધારે શંકરાચાર્ય બનેલા છે. અને દક્ષિણના જે શંકરાચાર્ય શૃંગેરી એની એવી પરંપરા છે કે ગુરુ પોતાની હાજરીમાં શિષ્યને અભિષેક કરી નાખે કે આજથી તું શંકરાચાર્ય. એટલે દક્ષિણમાં એ પરંપરા ચાલે છે. પણ આ 3 મઠોમાં વિલની પરંપરા અત્યારે વિદ્યમાન છે. સ્વરૂપાનંદ સરસ્વતી જે હતા એમણે 2 પીઠના શંકરાચાર્ય હતા. એટલે જ્યોતિષપીઠ પણ એમની પાસે હતી અને દ્વારકાપીઠ. એટલે એમણે પોતાના વિલમાં બંનેના નામ આપ્યા કે સદાનંદ સરસ્વતીજી દ્વારકાપીઠના શંકરાચાર્ય રહેશે અને અવિમુક્તેશ્વરાનંદજી ત્યાંના શંકરાચાર્ય રહેશે. એટલે એ નિયુક્તિ એમણે કરીને ગયેલા છે. એટલે એમાં બીજા કોઈ હસ્તક્ષેપ કરવાનો રહેતો નથી. હવે આ 2 તો થઈ ગયા, પણ એનો અભિષેક કોણ કર્યો? તો શૃંગેરીના જે શંકરાચાર્ય છે વર્તમાનમાં, શૃંગેરીમાં એક ચલમૂર્તિ એક અચલ મૂર્તિ, એટલે એક તો મોટા શંકરાચાર્ય જે છે એમણે પોતાના નવા નિયુક્ત કરેલા શંકરાચાર્ય છે તે એટલે ઉત્તરાધિકારી, એ બંનેને શંકરાચાર્ય તરીકે ત્યાં સંબોધવામાં આવે છે. તો મોટા મહારાજજીએ શૃંગેરીના વિદ્યા ભારતી જેનું નામ છે વિદ્યાતીર્થજી, તો ભારતીતીર્થ સ્વામી, તો ભારતીતીર્થ સ્વામીજીએ પોતે શૃંગેરી બોલાવી, કેમ કે એ મઠથી બહાર નથી નીકળતા, તો બંનેને શૃંગેરી બોલીને એમના હાથે અભિષેક કરેલો છે. અને જે અત્યારે જે નવા શંકરાચાર્ય ઉત્તરાધિકારી જેમને ઘોષિત કરેલા છે વિદુશેખર ભારતી, એ દ્વારકામાં આપણે બંનેનો અભિષેક કર્યો છે. એટલે બંનેનો અભિષેક શંકરાચાર્ય કરી લીધો છે. એટલે 3 પીઠો અને આ 3 શંકરાચાર્યો ભેગા થઈને ગયા કુંભ મેળામાં પ્રયાગમાં સ્નાન માટે ગયેલા છે. એટલે શંકરાચાર્યની નિયુક્તિ શંકરાચાર્ય દ્વારા જ થઈ ચૂકેલી છે. એટલે એમાં બાકી કોઈને હસ્તક્ષેપ કરવાનો અધિકાર રહેતો નથી. જ્યાં સુધી અવિમુક્તેશ્વરાનંદજી માટેનો આ પ્રશ્ન ઉઠાવ્યો છે જે તમે આગળ પોતાની ભૂમિકામાં મૂક્યું, તો એ ભૂમિકામાં જે પ્રશ્ન ઉઠાવ્યો છે શાસને તમે શંકરાચાર્ય છો કે નહીં, અને સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે તમે શંકરાચાર્યનો અભિષેક તમે ન કરી શકો. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ 14 ઓક્ટોબરનું છે અને 14 ઓક્ટોબર પહેલા 12 સપ્ટેમ્બરે એમની અભિષેક થઈ ચૂકેલો છે. હવે તમે જાણો છો કોર્ટની પરંપરાને, એઝ એ લોયર હું પોતે પણ એડવોકેટ છું, એટલે એ વસ્તુ હું પણ જાણું છું. કોર્ટ સ્ટેટસ કો આપે. સ્ટેટસ કો નો મતલબ છે જે સ્થિતિ છે તે જાળવી રાખવાની, તમને એમાં ફેરફાર કરવાનો અધિકાર નથી. એટલે સુપ્રીમ કોર્ટે સ્ટેટસ કો આપ્યો કે હવે કોઈ નવો અભિષેક તમારે કરવો નહીં. એનો મતલબ જે જૂનો થઈ ચૂક્યો છે એને ફેરફાર નથી કરતા, પણ હવે નવો અભિષેક કોઈનો તમે કરશો નહીં. અને નવો અભિષેક નહીં કરો તો નવો નથી કર્યો, આ જૂનો તો 1 મહિના 2 દિવસ પહેલા એટલે 32 દિવસ પહેલા થઈ ચૂક્યો છે. અને અવિમુક્તેશ્વરાનંદજી છે, અને અવિમુક્તેશ્વરાનંદજીને શંકરાચાર્ય તરીકે તમે જ વાય સિક્યુરિટી એમને સિક્યુરિટી આપી છે. એમને અત્યારે જે સિક્યુરિટી વાય કેટેગરીની સિક્યુરિટી આપવામાં આવેલી છે એ કોણે આપી? પ્રશાસને આપી છે. છત્તીસગઢ ગવર્મેન્ટે એમને રાજ્યના અતિથિ જાહેર કરેલા છે, તો એ સ્ટેટ ગેસ્ટ તરીકે જાહેર થયેલા છે. મધ્યપ્રદેશમાં સ્ટેટ ગેસ્ટ છે, મહારાષ્ટ્રમાં સ્ટેટ ગેસ્ટ બની ચુક્યા છે, પંજાબમાં સ્ટેટ ગેસ્ટ બની ચુક્યા છે. તો એક નહીં તો બીજી સરકારોએ આ પ્રોવાઈડ કર્યું છે. એનો મતલબ જ એવો છે કે એઝ એ શંકરાચાર્ય પ્રસ્થાપિત થઈ ચુકેલા છે, એમાં કોઈને ફેરફાર કરવાનો અધિકાર નથી. અને ત્રીજી વાત જે એમણે કીધું છે તમે શંકરાચાર્ય છો કે નહીં, જો એવી વાત હોય કે તમે શંકરાચાર્ય છો કે નહીં, તો એક પણ અદાલતમાં, ન નીચલી અદાલત, ન જિલ્લા અદાલત, હાઈકોર્ટ, ન સુપ્રીમ કોર્ટ, એક પણ અદાલતમાં અવિમુક્તેશ્વરાનંદજી શંકરાચાર્ય છે કે નહીં એ બાબતનો કોઈ જ કેસ પેન્ડિંગ નથી. જે કેસની વાત કહેવામાં આવે છે સ્વરૂપાનંદ સરસ્વતી વર્સિસ વાસુદેવાનંદ સરસ્વતીનો કેસ હતો. એ કેસમાં ઉત્તરાધિકારીનો અભિષેક કરવાનો હતો, એટલે અભિષેક ન થાય એના માટે એમણે એક નવી એમાં પિટિશન એ જ કેસમાં દાખલ કરી, અને એ જોઈન્ટર જે દાખલ થયું એ જોઈન્ટર મુજબ ખાલી સ્ટેટસ કો આપેલો હતો. એને આ કેસથી એટલે અવિમુક્તેશ્વરાનંદજી શંકરાચાર્ય છે કે નહીં એ કોઈ કોર્ટમાં કેસ પેન્ડિંગ નથી. આ તમારી જાણ. તો મતલબ કે કોઈ યુનિવર્સિટી દુનિયામાં કોઈ દેશમાં કોઈ યુનિવર્સિટી શંકરાચાર્યની ડિગ્રી આપતી નથી, બરોબર ને? બિલકુલ.